આવતીકાલનો દિવસ ભલે એકદમ સામાન્ય લાગતો હોય, ભલે એવું લાગતું હોય કે બે રાજ્ય અને રાજ્યની એક વિધાનસભા કે પછી અમુક લોકસભાના બાયપોલ સુધી આ મુદ્દો સીમિત છે, પરંતુ આવતીકાલનો દિવસ રાજ્ય અને દેશના અનેક રાજનેતાઓના ભવિષ્યની દિશા નક્કી કરવાનો છે. આજની રાત એમના માટે બનવાની છે કતલની રાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પરિણામો ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના છે. પરિણામો એ પેટા લોકસભા ચૂંટણીના છે કે જેની અંદર કેરળના વાયનાડમાં પ્રિયંકા ગાંધીથી માંડીને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી કે સપા ભવિષ્ય નક્કી થવાનું છે કે યુપીમાં લોકલ લેવલ પર શું ચાલી રહ્યું છે. શું ખરેખર યોગી એટલા પાવરફુલ છે કે પછી નીચે કંઈક અલગ જ કશુંક છે જે રંધાઈ રહ્યું છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી નક્કી કરવાની છે. એ નક્કી શું માત્ર એટલું કરવાની છે કે રણમાં ખીલ્યું ગુલાબ કે પછી રણમાં ખીલશે કમળ, કે પછી નક્કી કરવાની છે ચૌધરી રાજનીતિ અને ચૌધરી રાજનીતિના સૌથી મોટા ચહેરા એટલે કે શંકરભાઈ ચૌધરીના રાજનીતિની પણ દશા અને દિશા. પ્રશ્નો બહુ જ પેચીદા છે. આવતીકાલની ચૂંટણી એ બનાસકાંઠામાં શંકર ચૌધરીથી માંડીને ગેનીબેન ઠાકોર સુધીના રાજનેતાઓના ભવિષ્યનો સવાલ છે. તો આવતીકાલના જે પરિણામો છે, ચૂંટણીના પરિણામો, એ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં માત્ર સરકાર બદલવાના પરિણામો નથી, પણ જો વચ્ચેની સરકાર મહારાષ્ટ્રમાં આવે છે કે ઝારખંડમાં ધાર્યું પરિણામ નથી મળતું, તો કઈ દિશા રહેવાની છે નેશનલ પોલિટિક્સની. ભારતીય જનતા પાર્ટીને દેશના અધ્યક્ષ મળવાના બાકી છે. ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જાહેર થવાના બાકી છે. આ બધા પરિણામો છે, એ ચહેરાઓ છે, એ કદાચ ખૂબ મોટા પાયે આ બધી વાતો પર અસર કરે છે. ગમે તેટલા તર્ક કે તુક્કાઓ ચાલતા હોય, ચર્ચાઓ ચાલતી હોય, પરંતુ છતાંય કયો નવો ચહેરો હશે જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીને લીડ કરશે. સી.આર. પાટીલની તમે અનેક મુદ્દા પર લાખ ટીકા કરો, પરંતુ ભારતીય જનતા પાર્ટી એમના નેતૃત્વમાં જે ગ્રો થઈ, જિલ્લામાં જે રીતે નવા કાર્યાલયો બન્યા, જે રીતે 156 વિધાનસભા અને પછી અત્યારે 162 સુધી પહોંચવા આવી છે ભારતીય જનતા પાર્ટી, તો એ બધામાં સી.આર. પાટીલ જે રીતે ભારતીય જનતા પાર્ટીને મેનેજ કરીને ગયા, એના પછી જે વ્યક્તિ આવશે એ કઈ દિશા પકડશે? પાટીલની દિશા પર કે રસ્તા પર ચાલી શકશે એ કેડી જે એમણે કંડારી છે, કે પછી નવો રસ્તો અપનાવશે? આ બધા પ્રશ્નોના જવાબ આપણને મહારાષ્ટ્ર, ઝારખંડ કે પછી વાવની વિધાનસભાની પેટા ચૂંટણી પરથી મળવાના છે, કેમ કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું 100% જોર નાખી દીધું છે. એક વિધાનસભા પર ચૂંટણી હોય અને એટલું ફંડ હોય, દિગ્ગજ રાજનેતાઓ હોય, કશું જ ચારેય બાજુથી કોઈ કચાશ ન રહી જાય એની પૂરી તૈયારી હોય, અને પછી એ જો વાવ ન જીતી શકાય તો એ બહુ મોટું પ્રશ્નાર્થ બનવાની છે. વાવ જીતી શકાશે કે કેમ એ ખબર નથી. જે પણ જીતશે એ બહુ ક્લોઝ માર્જિનથી જીતવાનું છે. ગુલાબસિંહ રાજપૂતે ડીજે મંગાવી લીધું છે એવા સમાચાર સામે આવી રહ્યા છે. માવજીભાઈ ચૌધરીની પણ પોતાની મનોમન તૈયારીઓ છે. એ એવું માની રહ્યા છે કે કાં તો હું જીતીશ, કાં તો ગુલાબ ખીલશે, બાકી આ વખતે વાવમાં કમળ નથી ખીલવાનું. સ્વરૂપજીના સમર્થકોનું માનવું છે કે ભલે 5,000ની લીડથી તો ઓછી લીડથી, પરંતુ જીતવાના આ વખતે સ્વરૂપજી છે, કેમ કે આખી સરકાર એમની સાથે હતી. ઠાકોર મતદારો પર બહુ મોટો મદાર રહેલો હતો અને જે મતદાન એમના તરફી રહ્યું છે. જ્યાં સુધી પરિણામ ડિક્લેર ન થાય ત્યાં સુધી દરેક નેતાઓ જીતના દાવા કરતા હોય છે. 23 તારીખે 11 વાગ્યા સુધીમાં આપણી સામે હશે પરિણામ કે કોણ બનવાનું છે વાવમાં આવનારું 2.5 વર્ષ માટેનું ધારાસભ્ય, કોણ રાધાનેસડા ગામને વીજળી અપાવવાનું છે, કોણ વાવના સરહદી વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું છે, કોણ છે કે જે ત્યાંના રસ્તાની અને એજ્યુકેશનની જવાબદારી લેવાનું છે. પણ બીજું એક પોલિટિક્સ જે શરૂ થયું છે મહારાષ્ટ્રમાં. ઝારખંડમાં એક્સિસ માય ઇન્ડિયાનો સર્વે કહી રહ્યો છે કે કોંગ્રેસની સરકાર બની રહી છે. દરેક સર્વેથી વિપરીત આ સર્વે છે. જે બાકીની એજન્સીઝે સર્વે કર્યા છે એ દરેક એજન્સીએ ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીની જીત દર્શાવી છે. જ્યારે એક્સિસ માય ઇન્ડિયાનો સર્વે કહી રહ્યો છે કે ઝારખંડમાં જેએમએમ એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા અને એમના સહયોગી એટલે કે કોંગ્રેસ સહિતના પક્ષો છે સરકાર બનાવવા જઈ રહ્યા છે. ઝારખંડની સરકાર પર પણ બહુ મોટો આધાર રહેલો છે. સરખામણીએ જોવા જઈએ તો વિકાસથી વંચિત રાજ્ય છે. વિકાસ પહોંચવાની ત્યાં શરૂઆત થઈ છે, પણ એ શરૂઆત ખાસી મોડી થઈ છે અને એટલે જ મોડી થયેલી શરૂઆતમાં ક્યાં સુધી એ લોકો સાથે રહે છે એના પર પણ મદાર છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોટા ભાગના એક્ઝિટ પોલે એટલે કે 90% એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે મહાયુતિ એટલે કે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યું છે. જો એવું થાય તો પણ પ્રશ્ન એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી પોતે જે બેઠકો પર લડ્યા છે એમાં સૌથી વધારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની શકે એટલી તાકાત ખાલી ભાજપ પાસે છે, કેમ કે પૂર્ણ બહુમતી આવી શકે એટલી બેઠકો પર માત્ર ભાજપ જીત્યું છે. એકલા હાથે પૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટી મેળવી શકે એવું એક્ઝિટ પોલ પરથી પણ નથી લાગી રહ્યું. અને એટલે જ ભાજપે પણ ત્યાં 2 ટેકા સાથે સરકાર ચલાવવાની છે. અને એ ટેકા છે
એ એવા પોચા ટેકા છે કે જેમ નીતિશ કુમાર ગમે તેટલી સ્પષ્ટતા કરે આવીને અને તોય એમને શંકાની દ્રષ્ટિએ જ જોવામાં આવે કે જે રીતે ચંદ્રાબાબુ આવીને ગમે તેટલી હિન્દુત્વની વાતો કરે પણ એમનો પોલિટિકલ એજન્ડા છે એ સેટ ન થતો હોય એટલે એમને શંકાની નજરે જોવામાં આવે. એ જ રીતે અજીત પવારને જોવામાં આવે છે. એ જ રીતે શિવસેનાના બાકી ધારાસભ્યોને પણ જોવામાં આવે છે કેમ કે નીચે ચાલતી હોય છે કાર્યકર્તાઓના અહંકારની લડાઈ. મુંબઈમાં મહારાષ્ટ્રના અનેક ખૂણાઓમાં હોર્ડિંગ લાગી ચૂક્યા છે જેમાં લખાયું છે કે અજીત દાદા ભાવિ મુખ્યમંત્રી. એટલે હજી તો પરિણામ આવ્યા નથી અને ભાવિ મુખ્યમંત્રી અજીત દાદા હશે. અજીત દાદા પવાર ભાવિ મુખ્યમંત્રી બનવાની એમને શુભકામનાઓ એવા હોર્ડિંગ્સ જો રસ્તા પર જોવા મળે તો એ બતાવે છે કે જો હંગ એસેમ્બલી એટલે કે લટકતી વિધાનસભા આવે છે, કોઈ પણ ગઠબંધન પૂરેપૂરી રીતે સરકાર બનાવી શકવા માટે સક્ષમ નથી બનતું તો જબરદસ્ત હોર્સ ટ્રેડિંગ થવાની છે. ભાજપ એકલા હાથે સરકાર બનાવી જાય મહારાષ્ટ્રમાં તો જ પૂરા 5 વર્ષ આ સરકાર ટકી રહેવાની સંભાવનાઓ છે. બાકી હજી પણ જે અજીતદાદાના હોર્ડિંગ લાગ્યા છે એમના કાકા એટલે કે શરદ દાદા પવાર જીવતા છે રાજનીતિમાં અને મહારાષ્ટ્રમાં આજે પણ રેલેવન્ટ છે. એમની ઉંમર ગમે તેટલી થયેલી હોય. કોંગ્રેસમાં એવું નથી કે આ ખેંચતાણ ખાલી ભારતીય જનતા પાર્ટી બાજુ જ હોય. કોંગ્રેસના નેતા નાના પટોળેએ કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનવાની છે. તરત જ સંજય રાઉતને ખરાબ લાગ્યું. એમણે કહ્યું કે ભાઈ તમારા નેતૃત્વમાં બનવાનું છે એવું કોણે કહી દીધું અને કોણે કહ્યું કે તમે મુખ્યમંત્રી બનવાના છો? જો સોનિયા ગાંધીએ કે રાહુલ ગાંધીએ તમને વચન આપ્યું હોય તો એ લોકો જાહેરમાં આવીને કહે. પ્રિયંકા ગાંધીની રાજનીતિ પણ આવતીકાલથી નક્કી થવાની છે. વાયનાડથી જો એ ચૂંટાઈને આવે છે, જે સંભાવનાઓ એટલી છે કેમ કે વાયનાડ લોકસભા બન્યા પછી ત્યાંથી અત્યાર સુધી માત્ર કોંગ્રેસ જ ચૂંટાતી આવી છે. પણ વાયનાડનો બીજો ઇતિહાસ એ પણ છે કે લોકસભા બન્યા પછી પહેલીવાર ત્યાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન થયું છે. વાયનાડમાં રાહુલ ગાંધીના જીત્યા પછી અને ફરીથી ચૂંટણી ડિક્લેર થતાની વચ્ચે ભૂસ્ખલન પણ થયું છે અને એ ભૂસ્ખલનમાં કોની કેવી ભૂમિકા રહી એનો પણ કદાચ આ ચૂંટણી પર બહુ મોટો મદાર રહી શકે છે. કોંગ્રેસની સ્પર્ધા ત્યાં બીજા નંબર પર લેફ્ટની સાથે થાય છે. લેફ્ટની ત્યાં કેરળમાં સરકાર પણ છે અને બંને કેરળમાં જે એની પહેલા લોકસભામાં લડ્યા એ રીતે જ અલગ અલગ લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના બેસ્ટ કેન્ડિડેટ આપ્યા છે પરંતુ છતાંય પ્રિયંકા ગાંધી ત્યાં સૌથી હોટ ફેવરિટ ચહેરો હતા. એ શક્યતાને નકારી શકાય એમ નથી. જો પ્રિયંકા ગાંધી આવતીકાલે ચૂંટાઈને દેશની સંસદમાં પહોંચે છે તો પ્રધાનમંત્રી મોદી કે પછી અમિત શાહ કે પછી ભારતીય જનતા પાર્ટીના એ દરેક વરિષ્ઠ નેતાઓ જેમણે એકદમ શરૂઆતમાં નારો લગાવ્યો હતો કોંગ્રેસ મુક્ત ભારતની રાજનીતિ, તો કોંગ્રેસ મુક્ત ભારત કરતા ભાજપ કોંગ્રેસ યુક્ત પણ બની અને જે ગાંધી પરિવારની સામે સૌથી મોટી લડાઈ હતી એનો ત્રીજો ચહેરો દેશની સંસદમાં પહોંચવાનો છે. અત્યાર સુધીના ઇતિહાસની આ પહેલી ઘટના બનશે કે સોનિયા ગાંધી રાજ્યસભામાં, રાહુલ ગાંધી લોકસભામાં, એ વિપક્ષના નેતા છે ત્યાં, અને પ્રિયંકા ગાંધી પણ જો ચૂંટાઈને જાય છે તો પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. ઇલેક્ટોરલ પોલિટિક્સમાં એમની આ પહેલી એન્ટ્રી થઈ છે અને એના પછી એ ચૂંટાઈને જાય છે તો 3 ચહેરા એકસાથે દેશની સંસદમાં જોવા મળવાના છે. અને એટલે જ આવતીકાલનું પરિણામ બહુ જ બધો મદાર. વાવની વિધાનસભાની ચૂંટણી ગેનીબેન ઠાકોરના તરફે એટલે કે ઠાકોર મતદારો જો જળવાયેલા રાખી શક્યા છે ગેનીબેન ઠાકોરે તો એમની રાજનીતિમાં પણ બહુ મોટો યુટર્ન આવવાનો છે કેમ કે એના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. આજે પણ રાજ્યમાં ઓબીસી મતદાર સૌથી વધારે છે. એમાં એ ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો કોળી સમાજ એ બહુ જ મોટું પ્રભુત્વ ધરાવે છે. કોળી ઠાકોર સમાજ એક થાય છે અને પછી એસસી એસટી સમાજને ધીરે ધીરે કોંગ્રેસ પોતાની તરફ લાવે છે તો એ આખું પોલિટિક્સ પલટાઈ શકે એમ છે. એ પાસાઓ કોંગ્રેસ જોઈ શકે એમ છે. કોંગ્રેસ જ નથી જોઈ શકતી એ કે કોંગ્રેસના એક પૂર્વ નેતા હમણાં જ એક કાર્યક્રમમાં મળ્યા ત્યારે એમણે બહુ સરસ વાત કહી કે જે નીચે ટેક્ટોનિક પ્લેટ છે પૃથ્વીની, એ પૃથ્વીના પેટાળની અંદર એ પ્લેટ સુધી કોંગ્રેસના મૂળિયા છે. એટલા ઊંડા છે મૂળિયા, બસ પણ મૂળિયા જ રહ્યા છે. એની ઉપર જે પેલી શાખાઓ ઉગવી જોઈએ એ કોંગ્રેસ ઉગાડી નથી શકી કેમ કે એનું પોષણ કરવા માટે મૂળિયા ગમે તેટલા મજબૂત હોય એને પોષણની જરૂર પડે છે. એને તમારે થોડા તો ખાતર પાણી આપવા પડે. એ કોંગ્રેસ વર્ષોથી આપતી નથી અને એટલે જ ગમે તેટલા ઊંડા મૂળિયા હોય તો એ કોંગ્રેસ ઉપર શાખાઓ ઉગાવી નથી શકી. એ ગુજરાતનો કોંગ્રેસનો ઇતિહાસ કહે છે. અને એટલે જ પરિણામની આગલી રાતે, કતલની રાત પહેલા ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પત્રકારોએ પણ પોતપોતાનો ઓપિનિયન વ્યક્ત કર્યો છે. સાંભળીએ એ પ્રતિક્રિયાઓને જે સંભળાઈ રહી છે સીધી જ વાવ વિધાનસભાથી.
જો અત્યારે તો ત્રિપાખીયો જંગ છે. સૌથી મોટી દુવિધા એ જગ્યાએ અટકીને આવી છે કે માવજીભાઈ પટેલ કેટલા મત લઈ જાય છે એના આધારે ભાજપ અને કોંગ્રેસની હારજીત થવાની છે. પરંતુ કાલે પરિણામ આવી જશે. પરંતુ અત્યારે બધાની ધડકોનો ઊંચા નીચી છે અને જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના બધા જ લોકો અત્યારે કન્ફ્યુઝનમાં છે કે કોણ જીતે છે, કોણ હારે છે એ ચિત્ર સ્પષ્ટ થતું નથી. પરંતુ ક્યાંક જિલ્લા પંચાયત વાત જોઈએ તો અલગ અલગ જિલ્લા પંચાયત સીટો ઉપર અલગ અલગ પક્ષોનો જમાવટ હોય એવું લાગી રહ્યું છે. અને એ જોતા પછી પરિણામ કઈ દિશામાં જશે એ પણ કઈક જોવાનું છે. જો બેન, કોઈ પણ ચૂંટણી છે ને એ સમીકરણો ઉપર રચાતી હોય છે. જ્ઞાતિવાદ વિશે તો આપણે વાતચીત કરતા અલ્પેશભાઈ ઠાકોર એ 80-85 હજાર મત હતા રાધનપુરમાં. તેમ છતાં એ જ વિધાનસભામાંથી ધારાસભ્ય બન્યા હતા અને એ જ વિધાનસભાએ એમને હરાવીને ઘરે મૂક્યા હતા. એટલે લોકોને કળવાને કોઈ આપણા હાથમાં નથી. કોઈ પણ ચૂંટણી સમીકરણોના આધારે ચાલતી. અહીંયા ભાજપ જયારે એવું વિચારીને ઉમેદવાર લઈ આવી કે 80-85 હજાર મત ઠાકોર સમાજના છે અને ઠાકોર સમાજ એક થઈ જશે તો સ્વરૂપજી જીતી જશે. આવું વિચારીને જયારે સ્વરૂપજીને લાવ્યા ત્યારે કોંગ્રેસને એ જ ટેન્શન હતું કે કોને લડાવીશું. કારણ કે કોઈ એવી વોટ બેંક હતી નહીં. ચૌધરીનો કોઈ મોટો ઉમેદવાર કોંગ્રેસ જોડે હતો નહીં એટલે ચૌધરી સમાજને લડાવી ના શકે. રજપૂત, દેહાઈ સમાજ અને કેપી ગઢવી સાહેબ 3 ઉમેદવારો એમની જોડે હતા. તો 3માંથી કોઈ એકને લડાવવાના હતા. તો ગુલાબસિંહ ઉપર જયારે પસંદગી ઉતારવામાં આવી ત્યારે ગુલાબસિંહને ખુદને એવું હતું કે આ વિધાનસભા લડવી અને જીતવી સહેલી નથી. પરંતુ જયારે માવજીભાઈએ અપક્ષ ઉમેદવારી કરી એના પછી તો આખા ગુજરાતની અંદર આ વિધાનસભા બેઠક ચર્ચામાં આવી. બાકી તો કોઈ ચર્ચાનો વિષય જ નતો. ભાજપ અને કોંગ્રેસ થયું તો ચૌધરી સમાજના 50,000 મત અને ઠાકોર સમાજના 80,000 મત બંનેના 50-50% મળે તો પણ ભાજપ આરામથી જીતી જાય. આમાં બીજી કોઈ વાતચીત જ આવતી નથી. પરંતુ માવજીભાઈએ જે અપક્ષ ઉમેદવારી કરી એના લીધે જ આ ત્રિપાખીયો જંગ એ રસાકસીમાં આવ્યો. ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, કોઈ પણ જીતે, પરંતુ આ બેઠકને જ્યારે જ્યારે યાદ કરવામાં આવશે, જ્યારે જ્યારે બાય ઇલેક્શનની વાત થશે, જ્યારે જ્યારે વિધાનસભાના ત્રિપાખીયા જંગની વાત થશે. અને હવે વાત ગુજરાતના 2 રાજનેતાની કરવી છે. એક રાજનેતા અમરેલીના સાંસદ છે, ભરત સુતરિયા નામ છે. ચૂંટણી વખતે એમના પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખૂબ પ્રહાર કર્યા. જેનીબેન ઠુમર એમની સામે લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા અમરેલીથી. તો એમણે એ પોતે ખૂબ ભણેલા છે એ વાતનો તો સ્વીકાર કરવો પડે એટલે જેનીબેને પોતાના ભણેલા હોવાની વાત કરી. પણ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ એટલે કે જેમ કે પૂર્વ સાંસદ નારણ કાછડિયા કે પછી બાકીના બધા નેતાઓએ એમની ડિગ્રી, એમની બોલવાની શૈલી, એ બોલી શકે છે કે કેમ, એ બધા પર ખૂબ પ્રશ્નો ઊભા કર્યા હતા. એ જીતીને આવ્યા એના પછી જવાબમાં એમણે હિન્દીમાં પણ એક જગ્યાએ પ્રવચન અને વક્તવ્ય આપ્યું હતું. એના વિડીયોઝ પણ એ શેર કરતા હતા. પણ એ તો કશું બતાવવાની કે સામે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવાની રાજનીતિ હતી. પણ આજે જે દ્રશ્યો સામે આવ્યા એ રાજનીતિના દ્રશ્યો છે જે સૌરાષ્ટ્રની રાજનીતિ છે. જે વર્ષોથી કદાચ એવું લાગતું હતું કે થોડા વર્ષોથી એક ગેપ આવી ગઈ છે કે સૌરાષ્ટ્રના પ્રશ્નોને લઈને સૌરાષ્ટ્રમાં એક સમય એવો હતો કે જ્યારે જનનેતાઓ હતા. કેશુબાપા વિશે એકવાર સાંભળ્યું હતું કે એક ગાડું લઈને જઈ રહ્યો હતો ખેડૂતને, એની સમસ્યા સાંભળીને પછી એમને એક વિચાર આવ્યો અને પછી એટલી બધી એમણે ગામડાના ઉત્થાન માટેની યોજનાઓ આપી કે જે આજે પણ ગુજરાતનું ગામડું એ પેઢીના દરેક માણસો યાદ કરે છે. એ ખેત તલાવડી સિંચાઈની વાત હોય કે પછી ગોકુળિયું ગામ જેવી યોજનાઓની વાત હોય. એવું જ કહેવાતું વિઠ્ઠલ રાદડિયા માટે. એમને ઘણા બધા લોકો છોટે સરદાર તરીકે ત્યાં ઓળખતા. ગામે ગામ આજે બધા સ્ટેચ્યુ પણ એમના બનેલા છે. એમને યાદ રાખવાનું કારણ સૌથી મોટું કે વીજ કર્મચારીઓ છે એ પણ ત્યાં આવીને એટલી મોટી બબાલ કે દાદાગીરી ન કરી શકે પોલીસની સાથે, ખેડૂતની સાથે. પોલીસવાળા પણ ખેડૂતની સાથે ગેરવર્તન ન કરી શકે અને કોઈ પણ જગ્યાએ જો કશું થાય તો એ વિઠ્ઠલ રાદડિયા રહેતા કે જે એમના માટે ફોન કરે કે સંપર્ક કરે. દરેક ક્ષેત્રમાં એવા નેતાઓ રહ્યા કે જે પોતાના સ્થાનિકોની વારે ઊભા રહેતા. વચ્ચે એક એવો તબક્કો આવ્યો કે પછી નેતાઓ પાર્ટીના નેતાઓ બન્યા. એ નેતા છે, એ ચૂંટાઈને આવેલા ધારાસભ્ય છે, પણ એ જનનેતા નથી. એ પાર્ટીનો મુકાયેલો એક રબર સ્ટેમ્પ છે. એવા ચહેરાઓ છે કે જે માત્ર પાર્ટીના કારણે જીતે છે. એના સિવાય એમનું હોવું કે ન હોવું, એમની હાજરી કે ગેરહાજરીથી વિશેષ ફરક નથી પડતો. એ બધાની વચ્ચે એક વિડીયો સામે આવે છે જે અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો છે. એ અધિકારીની સાથે વાત કરી રહ્યા છે. એ વિવાદમાં થઈ રહેલો સંવાદ છે અને એટલે ખૂબ આક્રમક પણ છે, પણ એ જરૂરી છે. રસ્તા પર જતો ખેડૂત એને ઊભા રાખીને તમે કહો કે તમારી 7 બાર બતાવો, તમારી આ બતાવો, તો એ ખેડૂતની હાલત શું થાય? અને બધા જે રીતે હાથ પગ ધોઈને ખેડૂતની પાછળ પડી જાય છે એ કોઈ ખેતી તો કરતા નથી. એમને ક્યાં ખબર છે કે ખેડૂતની કેટલી તકલીફ ને સમસ્યાઓ છે. એટલે પ્રોપર્ટી કાર્ડથી માંડીને દરેક જગ્યાએ જો ખેડૂતે લાઈનમાં જ લાગવાનું હોય તો ખેડૂત પોતાની તકલીફ ને પોતાની સમસ્યાઓનું શું કરશે? ભરત સુતરિયાને એક વ્યક્તિએ ફોન કર્યો
ખેડૂતે ફોન કર્યો એટલે સાંસદ ત્યાં પહોંચ્યા અને પછી એમણે જે જવાબ આપ્યો એમણે કહ્યું કે જો તમારે FIR કરવી હોય તો તમે મારા પર કરી દો. એ સંવાદ બહુ જરૂરી છે, જોવા જેવો છે, અને એ સંવાદથી ફરક શું પડે છે? તો એ ખેડૂતને એવું લાગે છે કે હું ફોન કરી શકું છું મારા સાંસદને, કોઈક છે કે જે મારું નેતા છે અને આ અધિકારીઓ મારા પર ગમે તેવી તાનાશાહી કે દાદાગીરી કરી જાય એ નહીં ચલાવી દે. એ વિડીયો રસપ્રદ છે, જુઓ એ સંવાદને. કામની મીટિંગ હોય તમે આવી રીતના હેરાન કરો. તમે ખેડૂત લાવે તો કોણ લાવે? આ કઈ છોડીને લાવે છે? ખેડૂત છોડીને લાવે છે? ખેડૂતોની ક્યાં સવાલ? તમે તપાસ કરો ને. તમને પેલા ખબર હોવી જોઈએ કે વેપારી લઈને નીકળ્યો છે, ખેડૂત લઈને નીકળ્યો. તમે સીધા અમને ઉભા રાખો. તમારી વાત સાંભળો. ગાડી લઈને નીકળશે, હાથ બાર હારે લઈને નહીં નીકળે. તમારે પકડવા જ પકડી લેજો. માન નામનો પાડ નાખો ને હાલો. આધાર કાર્ડ આપણે ભાઈ તમે ખેડૂત તમે આ ખેડૂત નહીં કઈ કરે ને તો મરી જાવ બધા આપણે. અમારે ખેડૂત હોય એનું પ્રૂફ હોય તો પછી ક્યાં કરો છો તમે આવી રીતના ગમે તમારે કઈ FIR કરવાની માન નામની કરી નાખો. બિનકાયદેસર લીધી છે અમારી. એ તો સહી લીધી છે, અટકાવવા માટેની હોય. ખાલી તમારે ગાડી ઉભી રાખી ગાડી લઈને જવા ચાલો. મહેરબાની કરજો, ખેડૂત ને હેરાન કરતા તમે. હું તને ખેડૂત આગળ લઈ જાવ મેનેજ આવી રીતના બતાય છે. તમે હાથમાં ગોચર કોણ કરશે? કઈ જગ્યાએ નીકળે છે? 5 વાગે હાથ 5:30 હાથ પર બંધ થઈ જાય. શું કરવાનું એને? રાજ્ય તમે અને હાથ બાર લઈને જો. તમારી વાત સાંભળો. ઓનલાઈન જોઈ ને બધું આપી દીધું. તમે ત્યાં કે ક્યાં ઓનલાઈન જોશે તમે હાથ બાર પૂછી લો. યાર્ડમાં બિલ પાકા આવી જાય છે અમારે ખેડૂત. કેટલી ગાડી કેટલી ગાડી હાલવા જો. તમે વેપારી હારે જે વાત કરતા હોય કરો ને તમે તારે. હાલો તો તમારી ગાડી જ આવે ચાલો. કૌશિકભાઈ ને ફોન કર્યો તોય સાહેબ કે મેં કીધું બરોબર ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડે? તમે ડોક્યુમેન્ટ નહીં, તમે મારી વાત તમને ખબર જ પડી જાય ખેડૂત કોણ છે વેપારી કોણ છે ખબર જ પડી જાય. હું આમ નીકળું પડે એટલે મને ખબર પડી જાય મજૂર કોણ છે. બાપુ આપણી છે મહત્વરણ છે બધું છે. સબમિટ નથી થતું બિલ. એક કલાકે સબમિટ નથી થતું બિલ. તો અમારે ઈવે બિલ બનાવવું હોય તો નથી નીકળે. 2 કલાકે જીએસટી કોમ્પ્યુટર જ નથી લેતું. તમારે બિલ હારે કઈ ગયો છે તમારે જીએસટી નો નંબર છે. જીએસટી નું બિલ નથી. આવા જ દ્રશ્યો નર્મદા જિલ્લામાંથી સામે આવ્યા છે. ચૈતર વસાવા ધારાસભ્ય છે ડેડિયાપાડાના ચૂંટાયેલા, અનેક મુદ્દા અને વિવિધ પ્રશ્નોને લઈને લડતા હોય છે. નકલી કોલેજ પરવાનગી વગર ધમધમવી, ST છાત્રની એટલે કે આદિવાસી છોકરાઓની સ્કોલરશિપ ખાઈ જતી સંસ્થાઓથી માંડીને અનેક જગ્યાએ એમણે પોતાનો અવાજ ઉઠાવેલો છે. ફરી એકવાર એક મુદ્દાને લઈને એમનું તંત્રની સાથે ઘર્ષણ થયું છે. એ દ્રશ્યો, એ વિડીયો સામે આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી. જોઈ લો તમે. શ્રી સરકાર કરીને IAS ના પ્લોટો પાડી નાખ્યા. આ બધા મોલોમાં ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું અને રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સને સફારી પાર્ક આપી દીધો 200 કરોડનું. ચિલ્ડ્રન આખું કૌભાંડ તમારે હમણાં એટલું બધું છે ને ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં. એટલે અમે એનું નથી જાણતા એવું નથી. તમારું આ UDS ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે. બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને ભૂતકાળ અમારો પૂછી લેજો. અહીંયા તમારા કોણ હતા? નિલેશ દુબે ભૂપે બધાને. હા, અમે કોઈનાથી બીગવાવાળા લોકો નથી, બરાબર છે. અમે લડીશું. પોલીસ મૂકવી હોય, આર્મી મૂકવી હોય, મૂકો. પછી આરપારની લડાઈ થશે. આ તમને કહી દીધું. નિર્ણય લો. અમે લોકો કઈ અમારા બૈરી પોયરાને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું? અમારી જમીનો શું કરવા લીધી તારે? નર્મદા બનતું હતું. નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા. હજુ પાણી અમે દૂરથી જોઈએ છે. પાણી કચ્છમાં નહીં, તમે દુનિયામાં લઈ જાઓ, પણ તે નજીકને અમને કેમ નથી મળતું? શું અમારે આની આઝાદી અમારે છે? આની આઝાદી છે અમારી. આજે વીજળી અમને નહીં મળે. અહીંયા બાજુમાં શાળા આટલું મોટું કેવડિયા, આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ. દુનિયાના લોકો આવે છે આ શાળા માટે. હું 2 વર્ષથી આંદોલન કરું છું. 2 વખત મુલાકાત લઈને ગઈ. બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો 2-5 કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો? અમારા બાળકો ભણતા તમારા જેવા IAS IPS થતા ને.
આજે તમે રિયલ એસ્ટેટમાં અમે 60%, અમે 15% ગુજરાતમાં આદિવાસીઓ છે. દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે. તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે બતાવો, કોઈ નહીં મળે, કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા. ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર્સ છે. આજે તમે મજૂરો જોવા જશો, 90% આદિવાસી મજૂરો મળશે. એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ નહીં, એક પણ ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિ નહીં. શું સરકારને નથી ખબર? અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો, અમારે સચિવાલયમાં તમે નજર કરી આવો. હું 2 વર્ષથી ગાંધીનગર જાઉં છું. શું આ જ માનસિકતા રાખવાની? આવી રીતના આદિવાસીનો વિકાસ થશે? આ બિલ્ડિંગો બની જવાથી, કે આ સ્ટેચ્યુ બની જવાથી, કે આ રોડ હાઈવે ના કમાટી બાગ ને ભમાટી બાગ સફારી પાર્ક બની જવાથી એ આદિવાસીનો વિકાસ નથી. અમારો વિકાસ શિક્ષણ આપો, રોજગારી આપો, અમને પણ નર્મદાનું પાણી આપો, અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું, અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે. તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે, રિક્ષુ ચલાવીને બિચારા રોજના 200-500 કમાતા હોય, એમને પણ શું વાંધો છે? ત્યારે અમને દુઃખ થાય છે, ત્યારે અમારો વિરોધ હોય. બાકી અમે કોઈ દિવસે વિકાસમાં વિરોધ નથી કરતા, નથી અમારા પૂર્વજોએ વિરોધ કર્યો. જે પીક રિક્ષાઓ છે અહીંના જ બહેનો છે ને, બહારથી તો આવ્યા નથી. પીક રિક્ષાઓ બી ચલાવો, એમને રોજગારી મળે. પીક રિક્ષા મેં તો કેમ છે, હજુ બીજી હો રિક્ષા લઈ આવી, બીજી હો રિક્ષા આપો, પણ આ હો રિક્ષા વાળાને તમારે અહીંયા ચલાવવા દેવા પડશે. એમનું ગામ લીંબડી છે, વાગડિયા છે, કેવડિયા છે. એ બિચારા રિક્ષા લઈને કઈ બીજા શહેરમાં જવાના? કે અમારા લોકો અહીંયાની ધંધો કરે તો શું બોમ્બેમાં ધંધો કરવા જવાના છે? અમારા લોકો અહીંયાની રોજગાર લે તો શું અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે? એટલું તો કોઈ બી અધિકારીને મગજમાં બેહે કે નહીં બેહે એમ. અને ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો એનાલિસિસનો, જેના વિશે વાત કરવી છે. આ મુદ્દો એ દરેક વ્યક્તિને લાગુ પડે છે જેના ઘરમાં સંતાન છે, જેના ઘરમાં યુવાન છે અને જેને ફરક પડે છે એના દીકરાના કે દીકરીના જીવતા રહેવાથી કે મરવાથી. રાજકોટની એક ઘટના સામે આવી. રાજકોટમાં એક MNCમાં કામ કરતા અને મૂળ બિહારનો એક પરિવાર, પંડિત પરિવાર અહીંયા રાજકોટમાં રહે, ખાસા વર્ષોથી અહીંયા નોકરી કરે. એમનો છોકરો કૃષ્ણ પંડિત એનું નામ, ખૂબ નાની એની ઉંમર, 20 વર્ષની એની ઉંમર, BBA નો અભ્યાસ કરે. પપ્પાએ 50,000 રૂપિયા ફી ભરવા માટે આપ્યા હતા, પણ છોકરાને આદત હતી ઓનલાઈન જુગાર રમવાની. ફીઝના પૈસા એણે જુગારમાં વાપરી નાખ્યા. હારેલા પૈસા પાછા મળી જશે, છેલ્લો દાવ રમી નાખું એમ કરીને પૈસા પાછા ન મળી શક્યા. કૃષ્ણ હવે આ દુનિયામાં નથી. પંડિત પરિવાર હવે પુત્ર વગરનો થયો છે. 20 વર્ષનો છોકરો જે જનિતાએ જેને ઉછેર્યો એ દુનિયામાં ન હોય તો એને શું લાગે આઘાત? એ બહુ ખરાબ વસ્તુ છે. પણ એ પંડિતનો દીકરો જે છેલ્લે લખતા ગયો છે એ બહુ મહત્વનું છે. એણે છેલ્લે લખ્યું છે, એમાં એણે બહુ જ લાંબુ માતા પિતાની માફી માંગી હોય, જન્મ આપ્યો એટલે હું જઈ રહ્યો છું એના માટે માફી, પણ એના પછી એણે લખ્યું છે કે આવું કોઈની સાથે ન થવું જોઈએ. જો તમારા ઘરમાં જો છોકરાઓ આવી રીતે ઓનલાઈન ગેમ્બલિંગ કરે છે, જુગાર રમે છે, તો એ લોકોને સચેત કરો કે એ લોકો રોકાઈ જાય. એમનું ધ્યાન રાખો, એમના મોબાઈલનું ધ્યાન રાખો. 20 વર્ષના છોકરાનો મોબાઈલ આપણે ત્યાં કોઈ ચેક નથી કરતું. બાળકો એટલા બધા સંવેદનશીલ થઈ ગયા છે કે મા બાપ મોબાઈલ ચેક કરે તો એમાં એમને ખરાબ લાગે છે. એટલે આપણે ત્યાં તો 5મા ધોરણના બાળકને પણ મરતા જોઈએ છીએ, કેમ કે મમ્મી પપ્પા એવું કહ્યું હોય કે બેટા હોમવર્ક પૂરું કરી દે. તો આવા કિસ્સાઓમાં આવી ઘટનાઓ સામે આવે ત્યારે એ વલોપાત, એ આક્રંદ સાંભળવા સિવાય કે એ દુઃખ જોયા કરવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી રહેતો. પણ આ ઘટના કોઈ એક 20 વર્ષના છોકરાની નથી. આવું અનેક જગ્યાએ થઈ રહ્યું છે. વ્યાજના ચક્કરમાં, જુગારના ચક્કરમાં અને ઓનલાઈન દેખાદેખીના ચક્કરમાં માણસો એટલા બધા વિષ ચક્રમાં ફસાઈ રહ્યા છે. કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ લક્ષ્મીનું ઉપાર્જન, ધન, આર્થિક ઉપાર્જન કરવાનો કોઈ રસ્તો એવો નથી કે જે તમને રાતોરાત અમીર બનાવી દે. અને જે લોકો રાતોરાત ઉપર ચડે છે એ લોકો રાતોરાત પડે છે, છેલ્લે કશું જ નહીં તો એમની 7મી પેઢીએ પુકારે છે. એટલે એ હકીકત દુનિયામાં તમને સમજાવવી જોઈએ. તમારે તમારા બાળકને શીખવવી પડશે કે રાતોરાત પૈસા કોઈ દિવસ ડબલ નથી થતા. પણ છતાંય એ વિષ ચક્રમાં અનેક માણસો ફસાઈ રહ્યા છે. એ ફસાય છે એનું કારણ આપણે 20 વર્ષના છોકરાને આપીશું. એ છોકરાએ પણ પોતે કહ્યું કે હું જે કંઈ પણ કરી રહ્યો છું એના માટે હું પોતે જવાબદાર છું. એ પોતે જવાબદાર નથી. એ પોતે જવાબદાર ખરો, પણ માત્ર એ જવાબદાર નથી. એ કેટલા તત્વો છે એમની આસપાસના કે જે સતત એના મોબાઈલમાં એ વિડીયો જોઈ રહ્યો છે અને હું કંટ્રોલ નથી કરી શકતી કે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો અત્યારે, અને છતાં યુટ્યુબમાંથી કઈ જાહેરાત તમારી સામે આવશે એના પર મારું કોઈ નિયંત્રણ નથી. ગૂગલમાંથી કઈ જાહેરાત આવશે, ફેસબુક પર કઈ જાહેરાત આવશે, ઇન્સ્ટાગ્રામ પર કઈ જાહેરાત આવશે, ટીવી પર કઈ આવશે, બધું જ જોવાનું બંધ કરી દીધું. રસ્તા પર જઈ રહ્યા છો, હોર્ડિંગમાં કયું આવશે, નથી એના પર કોઈ નિયંત્રણ. અને એ જાહેરાત કોણ કરે છે?
એ જાહેરાત આ દેશ જેને ખૂબ પ્રેમ કરે છે અને એવું માને છે કે આનાથી મોટા દેશપ્રેમી કોઈ નથી, એ ક્રિકેટર સૌથી વધારે કરે છે. આ ગેમ રમી લો ને આ ગેમ રમી લો ને પછી એની પેલી કેસ સ્ટડીઝ એ લોકો રિલીઝ કરે છે કે આ ગેમ રમતા આ માણસ 1 કરોડ રૂપિયા જીત્યા. આવું રમતા રમતા એ ટાઈમપાસ કરાવે છે તમારી જોડે. તમારો મહામૂલો ને અમૂલ્ય સમય છે એ વેડફાઈ રહ્યો છે. કોઈ દિવસ જુગાર રમવા વાળાનું ઘર સાવ ઝૂંપડા જેવું હોય, જુગાર રમાડવા વાળાનું ઘર મોટા મોટા બંગલો હોય. તમને ખબર છે આજે જે ગોવાના કસિનો જે હમણાં દમણમાં પણ ખોલ્યા છે ને બાકીની બધી જગ્યાએ, એ કસિનોના માલિક જો બધા જ કસિનોમાં જઈને રાતોરાત જીતીને આવે છે તો કેવી રીતે એ લોકો હજારો કરોડ લાખો કરોડના એમ્પાયર બનાવી રહ્યા છે? જો ઓનલાઈન બેટિંગમાં જો બધા જ જીતી રહ્યા છે ને એવું જુગારમાં બધા જ બહુ સરસ કરી રહ્યા છે, તો એ માણસ કેવી રીતે તમને ડબલ રૂપિયા આપી રહ્યો છે? એ શક્ય જ નથી. અને છતાંય માણસો આશા, લાલચ બુરી બલા હે તો આપણે ત્યાં કહેલું છે, પણ આપણે ત્યાં કહેવતોને સાંભળવાનો કોઈ રિવાજ નથી ને સાંભળીને એક કાનમાંથી બીજા કાનમાં કાઢી દેવાની પરંપરા છે. અને એટલે જ માણસો લિટરલી મરી રહ્યા છે. તમે થરાદની કેનાલમાં જઈને જુઓ, કેટલાય ઘરના લટકતા પંખા જુઓ. એ પંખા સામે મા બાપ જોઈ નથી શકતા, નજર નથી કરી શકતા, આખી જિંદગી એ રૂમમાં એન્ટર નથી થઈ શકતા, એ દરવાજો નથી ખોલી શકતા. એમને એવું લાગે છે કે એમણે પોતાના જુવાનજોત દીકરાનું ધ્યાન રાખ્યું હોત તો કદાચ એ સુરક્ષિત હોત, આ દુનિયામાં હોત. ક્યાં સુધી રોકશે મા બાપ? આ નિયંત્રણની જવાબદારી મા બાપ બહુ છૂટા છવાયા ધોરણે અને બહુ જ વ્યક્તિગત રીતે કરી શકે છે, પણ આ ઉપરથી જે નીચે આવે છે એ રોકવાની જરૂર છે. બહુ જ મોટા માણસોના મોટા પૈસા આમાં લાગેલા છે અને એટલા માટે એ લોકો પોતાના કરોડોના સામ્રાજ્ય બનાવવામાં કેટલાય નીચે, એ કેટલી લાશો પર એ સામ્રાજ્ય બનાવી રહ્યા છે એની આપણને કલ્પના નથી. આપણે એવું માનીએ છીએ કે બહુ દેવું થઈ ગયું હતું ને માણસ મરી ગયો. આપણે એવું માનીએ છીએ કે એણે 50,000 ગુમાવી દીધા એટલે મરી ગયું, પણ એને શીખવવા વાળા કોણ? એની પ્રેરણા આપવા વાળા કોણ? એ જાહેરાતો પર શું કામ પ્રતિબંધ નથી? આપણને બધાને ખબર છે આવી અનેક સમસ્યાઓ છે આપણે ત્યાં. ઓનલાઈન બેટિંગથી માંડીને જે રમાય છે, કસિનોઝમાં રમાય છે એવા જુગારથી માંડીને અનેક જગ્યાએ. એટલે કસિનોઝમાં સૌથી વધારે લોકો છે એ એવા પરિવારોમાંથી જાય છે જે લોકો એવું માને છે અપર મિડલ ક્લાસ છે, કે જેની ઇન્કમ છે, જે લાખ રૂપિયા મહિનાના કમાઈ રહ્યો છે, પણ એને એવું લાગે છે કે હું રાતોરાત ડબલ કરી દઈશ. રાતોરાત કોઈ જગ્યાએ પૈસા ડબલ નથી થતા. અને એમ થતા હોત તો આ દુનિયાભરના જે ઉદ્યોગપતિઓ છે એ રાતોરાત પૈસા ડબલ એમ કરીને કેટલા રૂપિયા થતા? આ દુનિયામાં ખંતથી અને ભરોસા અને ધીરજથી વધારે બીજું કશું છે જ નહીં. તમે સાતત્ય સાથે કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરો તો તમને સફળતા મળે છે, પણ લાલસા એટલી બધી આવી જાય છે અને આપણે ત્યાં બધું જ અનિયંત્રિત થઈ રહ્યું છે. હું આંકડો જોઈ રહી હતી, 50 લાખ કરોડનું આ માર્કેટ છે, જે બહુ જ મોટો આંકડો છે. 50 લાખ કરોડ. અને એ 50 લાખ કરોડના સામ્રાજ્ય બનવામાં નીચે કેટલા માણસોની લાશો દટાયેલી છે એની આપણને ક્યાં ચિંતા કે પરવા છે? ના સરકારને પરવા છે, ના સમાજને પરવા છે. આપણી આંખોની સામે આપણે જેને સુપરસ્ટાર્સ માનીએ છીએ, બોલિવૂડના સેલિબ્રિટીઝ હોય કે પછી ક્રિકેટર્સ કે પછી બાકીની બધી ગેમ સાથે સંકળાયેલા માણસો, એની જાહેરાત કરે છે, એ આનો પ્રચાર કરે છે ને રૂપિયા માટે કોઈ પણ વ્યક્તિ ગમે તે ચલાવવા માટે તૈયાર થઈ ગયો છે, કેમ કે એવું માને છે કે આખી દુનિયા કરી રહી છે, મારાથી શું ફરક પડશે? ત્યારે કોઈ એવું નથી વિચારતું કે હું પણ તો રામની ખિસકોલી બની શકું છું. આપણે આજે પરંપરાઓગત, પેઢીઓગત એ બધી રિવાજો, વાતો, વાયકાઓ, આપણી શ્રદ્ધાને યાદ કરીએ છીએ, ઇતિહાસને યાદ કરીએ છીએ, એવું કહીએ છીએ કે રામ સેતુમાં એક ખિસકોલીનું યોગદાન હતું, કેમ કે રેતીના દાણા પોતાના શરીરે ચોંટાડીને ત્યાં નાખતી હતી. તો આમાં તમે ખિસકોલી બનીને નથી કરી રહ્યા? તો કે નહીં. એ કહે છે ઉપરથી પેલા મોટા માણસોને બંધ કરાવો અને એ લોકોને તમે કોઈ જવાબ નથી આપી શકતા. એક નાના છોકરાનો વિડીયો પાન મસાલા માટે વાયરલ થયો હતો, જેમાં એણે પૂછ્યું એને કે ભાઈ તું પાન મસાલા આટલું નાની ઉંમરે કેમ ખાય છે? તો કે આ શાહરૂખ ખાન ને પેલા અજય દેવગણ ને બાકીના કેટલા બધા એક્ટર્સ છે, અક્ષય કુમાર, આ લોકો ખાય છે, એમને તો કંઈ નથી થતું, તો મને કંઈ નહીં ખાય. એ લોકો નથી ખાતા પાન મસાલા, એ તમારા છોકરા ખાય છે, એ પડીક્યો જે મળે છે. પણ છતાંય આ જાહેરાતો એટલી બધી ભ્રામક સાબિત થાય છે કે એમના પ્રભાવમાં આવીને લોકો એ કરે છે અને એ કરીને પછી મરે છે. આપણે ત્યાં ખૂબ મોટી કેન્સરની હોસ્પિટલ બને છે. કદાચ પ્રાયશ્ચિત કરવાના ભાગરૂપે જે લોકો આટલું મોટું તંબાકુનું વેચાણ કરે છે એ લોકો પછી કેન્સરની હોસ્પિટલો પણ બાંધે છે. એ એમનું પ્રાયશ્ચિત નથી થતું, એમાંય ધંધો થાય છે. એટલે આપણે એવા નેક્સસમાં, વિષચક્રમાં ફસાયા છીએ કે જુગારથી માંડીને કેન્સર કોઈ પણ જગ્યાએથી બચવાનો રસ્તો નથી રહેતો. સામાન્ય માણસો પીડાઈ રહ્યા છે. અપેક્ષા રાખીએ કે આ બધી વાતોનું તો એક નિરાકરણ આવે અને આપણે જેમાં માનીએ છીએ, એટલે આપણે તો ખૂબ, એટલી તમે યુગોની જેમ વાત કરો તો એ દ્વાપરમાં જુગાર રમાયો ને શું થયું એ તો આપણે મહાભારતમાં જોઈ લીધું છે. એટલે રાજા યુધિષ્ઠિરનું, એટલે કે ધર્મરાજ પણ જુગાર રમતા હતા, એવું નહીં, પણ ધર્મરાજ જુગાર રમતા હતા તો શું થતું હતું?
એ આપણે નથી જોયું. આપણને આખી દુનિયાને ખબર છે કે જુગાર છેલ્લે બરબાદી જ આપે છે. કદાચ એ પાઠ શીખવવા માટે આપણી પાસે આટલી બધી કથાઓ છે કે તમે સ્ત્રીનું સન્માન કરો. જો સ્ત્રી સન્માન નથી કરતા તો મહાભારત થશે, પેઢીઓ બરબાદ થશે. તમે જુગારથી એનું નિયંત્રણ રાખો. જો તમે જુગાર રમો છો તો પેઢીઓ બરબાદ થશે એવું કહેવા માટે આપણી પાસે મહાકાવ્યો છે. અને એ મહાકાવ્યો બધા જ વંશની બરબાદી બતાવે છે. એટલે કોઈ પરીક્ષિત પછી રાજાઓ થયા નથી. એટલે જન્મેજય પછી એ વંશ આગળ ન વધી શક્યો, કલયુગ આવ્યો, એવું આપણી વાયકાઓ અને માન્યતાઓમાં અને પુરાણોમાં કહેલું છે. એ મહાકાવ્ય જેને આપણે આજે પણ એવું માનીએ છીએ કે વિશ્વનું સૌથી મોટું યુદ્ધ કાવ્ય છે મહાભારત. એ યુદ્ધ કાવ્ય કે જેની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા છે, જે આજે પણ ઇતિહાસનો સૌથી અદ્ભુત ફિલોસોફિકલ ગ્રંથ છે. અને એમાંય કહેલું છે કે આટલું જેણે જેણે કર્યું, અને ક્ષય કે વિનાશ ખાલી કૌરવોનો નથી થયો, એ તો પાંડવોનો એ થયો છે. આપણે તો પાંડવ તરફી રહીને વિચારીએ છીએ એટલે આપણને એવું લાગે છે મર્યા એ ખાલી એકલા જ છે. અર્જુનના દ્રૌપદીના એ 5 પુત્રો હતા ને એ બધા મર્યા છે, કોઈ નથી બચ્યું મહાભારતના અંતે. એટલે જ્યારે એ બધી જ વાતો, સંસ્કારો કે પરંપરાઓ આપણે ત્યાગીએ છીએ, છોડીએ છીએ, એ સ્ત્રીના સન્માનથી માંડીને કોઈનો ભાગ લઈ લેવાથી માંડીને જુગાર રમવાથી માંડીને, તો એ બધાનો અંત આ આવે છે. એવું શીખવવા માટે આપણી પાસે આટલું મોટું મહાકાવ્ય હોવા છતાં આપણને આવીને સેલિબ્રિટી શીખવે છે. હું પણ ખાઉં છું વિમલ ઇલાયચી, હું પણ ખાઉં છું આ, હું પણ ખાઉં છું આ, અને આપણે એ ખાવા માંડીએ છીએ. આપણે એ જુગારની લતોમાં આપણા બાળકો જોડાઈ રહ્યા છે. અને એટલે જ સરકાર ક્યારે નિયંત્રણ લાવશે તમારા કે મારા હાથની વાત નથી. આમ તો આપણા જ હાથની વાત છે, પણ આપણને એ બધામાં બહુ પેલા પોલિટિકલ ને વિચારધારાના ચશ્મા નડી જાય છે. આપણે સરકાર ઉપર એ દબાણ ઊભું નથી કરી શકતા કે આ બંધ થવું જોઈએ. સરકારે એટલા માટે જલ્દી બંધ નથી કરવાની કેમ કે 50 લાખ કરોડનો, એટલે તમે સમજો કેટલા બજેટ થાય ત્યારે એટલું મોટું બજેટ બને છે. એટલો વાર્ષિક ધંધો છે આનો. અને એની અંદર કોના રૂપિયા છે? બધા મોટા ચહેરાઓ ને બધા મોટા માથાઓ છે. એની અંદર રાજકીય નેતાઓ આવી જાય છે, એની અંદર ગેંગસ્ટર આવી જાય છે, એની અંદર અંડરવર્લ્ડ આવી જાય છે, એની અંદર ટેરરિઝમમાં જતું એટલે કે આતંકવાદમાં જતું ફંડ આવે છે. દુબઈ તો એપિસેન્ટર છે. અહીંયાથી કેટલા બનાસકાંઠાના થરાદવાળા કે પછી અમદાવાદના બુકીઓ છે ત્યાં બેઠા છે. બધાને ખબર છે કે એનું એપિસેન્ટર ક્યાં છે, ક્યાં પૈસો જાય છે, કોની સાથે જોડાયેલો છે. ક્રિકેટ અને સટ્ટો એકબીજાનો પર્યાય બની રહ્યા છે. અને તોય આપણી આંખોની સામે આ બધું જ બેફામ ચાલી રહ્યું છે. એના પર નિયંત્રણ ઈચ્છીને પણ તમે કે હું નહીં લાવી શકીએ. પણ આપણે જ્યારે એક પરિવારની યાતના કે પીડા જોઈએ, એના પછી જો આપણે એ ચિંતા નથી કરતા કે મારો 15-20 વર્ષનો છોકરો આ નથી કરી રહ્યો ને, એને જુઓ, સાચવો, અને એ વાતનો એના સુધી મેસેજ પહોંચાડો કે ભલે તને અત્યારે એવું લાગતું હોય કે તું બહુ જ પૈસા કમાઈ રહ્યો છે, એનો અંત છેલ્લે નર્મદાની કેનાલમાં કે પછી ઘરના પંખા પર આવે છે. એનાથી બચીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, આ ધરતી તમારી ને મારી સૌની માં છે. એની થોડી ઇજ્જત કરવાનું શીખીએ, રસ્તા પર થૂંકવાનું બંધ કરીએ. નમસ્કાર.